सर्व सुंदर साथ ने प्रणाम। मार्फत सागर प्रकरण 5। बाबा तीनों फरिश्तों का बयान। बाबा तीनों फरिश्तों का बयान। तीनों फरिश्तों का ब्यौरा लिखा बिच कुरान, सो खोल हकीकत मार्फत हादी मोमिन देवे पहचान। तीनों फरिश्तों का ब्यौरा लिख्या बीच कुरान। કુરાનની અંદર આ ત્રણ ફરિશ્તાના વર્ણન કરેલું છે। તો આ ફરિશ્તા છે કોણ? તો જે અક્ષર બ્રહ્મ ખરા, અક્ષર બ્રહ્મના 5 ફરિશ્તા છે, એ 5 ફરિશ્તાની અંદર આ ત્રણ ફરિશ્તાનું કુરાનની અંદર એનું વિવરણ છે। તો અક્ષર બ્રહ્મના જે 5 ફરિશ્તા છે તો કયા કયા છે? તો અસરાફિલ, જબરાઈલ, कोई सुंदर साथ लगता है तो लखी ले। असराफिल, जबराइल, अजाजिल, अजाइल ने मिकाइल। आज 5 फरिश्ता छे। आ 5 फरिश्तामांथी 3 फरिश्तानुं कुराननी अंदर एनुं विवरण छे। अने ए फरिश्ता શું કહે છે પાછું? સો ખોલ હકીકત મારફત હાદી મોમિન દેવે પહેચાન। સો ખોલ હકીકત મારફત હાદી મોમિન દેવે પહેચાન। કોણ હકીકત ખોલે છે? હવે તો કોઈ સુંદર સાથે અહીંયા પ્રશ્ન થાય, શરૂઆતની અંદર પ્રશ્ન કે અક્ષરબ્રહ્મના જે ફરિશ્તા છે એ હકીકત અને મારફતનું કેવી રીતે ખોલી શકે? હકીકત અને મારફત કેવી રીતે ખોલી શકે? કદાચ હકીકત ખોલે પણ મારફત કેવી રીતે ખોલી શકે? પ્રશ્ન છે આ। આગળ સમજાવીશું, આવશે આગળ સમજાવીશું। હાદી મોમિન દેવે પહેચાન બધું જાહેર કરે છે સ્વામી પ્રાણનાથજી અને મોમિનો। સ્વામી પ્રાણનાથજી અને મોમિનોને પહેચાન કરાવે છે અને બધું જાહેર કરે છે। બયાન બડે બહોત નિશાન આતે જુદે જુદે લીખે જાત, એક दूजी के आगे जो कहिए जो कागज में न समात। बयान बड़े बहुत निशान कुरानની અંદર આના પુરાવા ઘણા બધા છે, નિશાનો ઘણા બધા છે। તાતે જુદે જુદે લીખે જાત, તાતે જુદે જુદે લીખે જાત। આજે 3 ફરિશ્તા છે એના જે બધા બયાન છે જુદી જુદી જગ્યાએ ઘણી બધી જગ્યાએ લખેલા છે કુરાનની અંદર। ભેગા કરો તમે, अलग अलग आयतों अंदर लखेला छे। एक दूजी के आगे जो कहिए तो कागज में न समाते एम। एनु वर्णन शू करूं एम, आनु वर्णन शू करूं एम, एनो पार ज नथी एम। कागज में न समात मीन्स एनो पार ज नथी। એટલી મહેર કરેલી છે આ 3 ફરિશ્તાએ, એટલી બધી મહેર કરેલી છે કે આના વર્ણન આ કાગળની અંદર સમાય એવું નથી। તો અસરાફિલ ફરિશ્તો, જબ્રાઈલ ફરિશ્તો અને અજાજીલ ફરિશ્તો। આ 3 ફરિશ્તાની વાત થાય છે। जुदी जुदी सनंदो साहिदी हके भेजी कई किताब, जासो पढ़ाया अनपढ़ा सब रोशन हुए सिताब। जुदी जुदी आयतो, जुदी जुदी संदो, जुदी जुदी साहिबियो, जुदा जुदा पुरावा
कुरान ની અંદર થી આ બધા તો શું કહે છે હકે બેજી કઈ કિતાબ હકે બેજી કઈ કિતાબ તો કિતાબ કોણ લઈને આવે છે રાજી મહારાજ ભેગે ભાઈ જાવા લ્યાવા જા મૂક્યા હોય જવાબ કરી આવા તો કોણ બધું આ બધું કરે છે કોણ તો ફરિશ્તાઓ કરે છે એટલે કે છે કે હકે બેજી જુદી જુદી કિતાબ જાસો પઢા या अनपढ़ જાસો પઢા या अनपढ़ ભણેલા હોય અથવા ન ભણેલા હોય એમને જલ્દી જાણકારી મળી જશે सब रोशन हुए सिताब सब रोशन हुए सिताब બધાને સમજ પડી જશે छिपाया दिखाऊ जाहिर कर छिपाया दिखाऊ जाहिर कर જે કિતાબની અંદર રાજ્ય મહારાજે જુદી જુદી આયતો ભેજી હતી જુદી જુદી સદંદો સાહેદી હકે ભેજી કઈ કિતાબ હકે ભેજી કઈ કિતાબ બીજું ચરણ એ બીજું કરણ શું કે છે छिपाऊ छिपाया दिखाऊ जाहिर कर બીજું ચરણનું જે છે ત્રીજી ચોપાઈનું બીજું ચરણ અને ચોથી ચોપાઈનું પહેલું ચરણ કે શું છુપાયેલું છે કે રાજ્ય મહારાજે જે બધી કિતાબો ભેજી છે એમાંથી જે छिपाયેલી છે એને હું જાહેર કરું છું તો કયા જે 30,000 હરફ જે બાતુની છે એની વાત કરે છે छिपाया दिखाऊ जाहिर कर जो हके फुरमाए રાજ્ય મહારાજે જે 90,000 હરફ આપ્યા હતા હકે ફુરમાય મીન્સ રાજ્ય મહારાજ 90,000 હરફ આપ્યા હતા અને કહ્યું હતું કે 30,000 તું જાહેર કરજે 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે અને 30,000 હું આવીશ ત્યારે જાહેર કરીશ તો એ 30,000 ની વાત કરે છે તો શું કહે જો હકે ફુરમાયા ત્यों दिखाऊं कर मायने जो छोटे बड़े समझी जाए એનું બધી જે ગૂંચ હતી એ ગૂંચ ખોલીને બતાવું તો બધાને સમજ પડી જાય બધાને સમજ પડી જાય हलाल हराम दो छिपे हुते सो बयान किए हुक्म हलाल हराम दो छिपे हुते मीन्स माननाराओने न माननारा હવે કે છે દો छिपे હતે કેમ छिपे હતે કહ્યું કારણ કે બધા જ મનુષ્ય તનની અંદર છે એટલે ખબર ન પડે કે કોણ છે ને કોણ નથી કોણ માને છે ને કોણ નથી માનતું કોણ સમજે છે ને કોણ નથી સમજતું हलाल हराम दो छिपे हुते सो बयान किए हुक्म અહીંયા હુકમ આવે છે सो बयान किए हुक्म કોણ જાહેર કરે છે તો હુકમ જાહેર કરે છે કોણ સુર ફૂંકાવે છે તો અસરાફીલ સુર ફૂંકે છે સુર કોણ ફૂંકે છે તો અસરાફીલ કોણ કરે છે જાહેર તો સો બયાન કિए હુકમ રાજ્ય મહારાજે જે બયાન કરેલું હતું એ રાજ્ય મહારાજના હુકમથી જે પાંચો શક્તિઓ બેઠેલી છે બિરાજમાન છે સામા મહારાણીજીની આતમ અક્ષરની આતમ હુકમનું સ્વરૂપ ચિતગન રાજ્ય મહારાજ પોતે અસરાફીલ અને જબ્રાહીલ હવે અમને તો કઈ લેવાની જરૂર જ નથી હુકમ જ કરવાનો ભાઈ અસરાફીલ જાહેર કર બધું ले अकल असराफील नबी कदमो दरे कदम ले अकल असराफील नबी कदमो दरे कदम જે બદચલન હતા મીન્સ જે નતા માનનારા એ પણ હવે બધું જાહેર થઈ ગયું એ પણ સ્વામી પ્રાણનાથજીના બતાવેલા માર્ગ પર ચાલશે हक साथ में आऊंगा असराफिल ईसा इमाम
लिखे फैल सबन के जासो पहचानिए तमाम। हक साथ में आऊंगा कोण के छे? रसूल साहेब के छे કે હું આખીરના વખત પણ આવીશ, આખીરના વખત પણ હું એમની સાથે જઈશ. અસરાફીલ ઈસા ઇમામ, અસરાફીલ ઈસા ઇમામ. ઇમામ મેદી ઈસા રૂહલ્લા શ્યામા મહારાણીજી અને સ્વામી પ્રાણનાથજી ની એમની સાથે પણ હું આવીશ. કોણ કે છે? રસૂલ સાહેબ. એટલે શું કે છે? બસરી, મલકી અને હકી, મલકી અને હકી સ્વરૂપ જે આખીરની અંદર આવવાની છે એમની સાથે પણ હું આવીશ એમ કે છે બસરી સુરત. અને પાછું આવી શકલું નહીં, પણ એમની પહેચાન થઈ શકે. लिखे फैल सबन के, लिखे फैल सबन के, एमनी करनी रहनी के छे. लिखे फैल सबन के जासो पहचानिए तमाम, एमनी पहचान થઈ શકે. યો કે હવે શું કે છે કે આ બધું તો ત્યાં આગળ કે છે કે આખીરના વખતની અંદર હું આવીશ એમ. તો હવે કે હું આની બધી કેટલી નિશાનીઓ આપું એમ. યો કેતી કહું નિશાનિયા હે હિસાબ બીના, પણ એ મીઠા લક્ષી મોમીનો ઓર લક્ષી સખત સુકન. આ બધી નિશાનીઓ કેટલી આપું એમ કે છે. મીઠા લક્ષી, પણ એ મીઠા લક્ષી મોમીનો, જે મોમીનો હશે એમને અંદર આનંદ આવશે, રસ પડશે. અને જે સખત અહીં લખ્યું છે ઓર લગસી સખત સુકન. ઓરો, ઓરો કોણ? કે જે આમ ખલક છે એમને એમને સમજમાં નહીં આવે. કારણ કે આ બધું છે શું ઉબાસી વાળું જ્ઞાન લાગશે એમને, એમાં અંદર રસ નહીં પડે એમને. અને આ બધા વચન છે સખત લક્ષી મીન્સ કઠોર વચનો લાગશે એમને. સમજી, કઠોર વચનો મીન્સ સમજી નહીં શકે, એ સમજી નહીં શકે. અને આ બધું જ પહેલા કહેલું છે કુરાનની અંદર, આ બધું જ લખેલું છે, કહેલું છે. એ કહ્યા આયા તો હદીસો જીન સિર આખરી સિતાબ, જાહેર દિખાવે દિન કરા ખોલ માયને મગજા કિતાબ. આ બધું જ લખેલું છે કે આખીરના વખતની અંદર જાહેર કરશે, હું પણ એમની સાથે હઈશ. મોમીન હશે એ જ લેશે, બીજાને નહીં સમજ પડે. જાહેર દિખાવે દિન કર, મેન કુરાનના બધા જ રહસ્યો ખોલી દેશે. કુરાનના બધા જ રહસ્યો ખોલી દેશે. ખોલ માયને મગજ કિતાબ. કુરાનના બધા જ રહસ્ય ખોલી દેશે અને જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતાનો પડદો હતો, એ અજ્ઞાનતાનો પડદો દૂર કરશે. જાહેર દિખાવે દિન કર. અહીંયા શું કે જાહેર દિખાવે દિન કર. દિન કર એટલે શું કે દિવસ ઉગે, પ્રકાશ થાય તો અંધકારનો નાશ થાય. એમ જે અજ્ઞાનતાનો જે પડદો હતો એ અજ્ઞાનતા દૂર થઈ અને સતની જાહેર કરશે. એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. यो दिन बका जाहिर हुआ तब देखसी सब निशान, नजरो आवसी कयामत होसी रोशन सबो पहचान. જ્યારે આ થશે ત્યારે નજરો આવશે કયામત. એમ બધી જ્યારે સમજ પડી જશે, બધી જ્યારે
સમજ પડી જશે, મીન્સ અખંડ જ્ઞાન જ્યારે આ જાહેર થશે, સત્ય જાહેર થશે, ત્યારે તબ દેખસી સબ નિશાન, બધા નિશાનો પણ સમજ પડશે. હવે બધા નિશાન સમજ પડી જશે એમને. નજરો આવસી કયામત, હોસી રોશન સબો પહેચાન. હવે કે આખીરનો વખત આવી ગયેલો છે, એ પણ હવે સમજ પડવા લાગશે. કહે બિગર ના રહે સકો, જો હક હાદી ફુરમાએ, હક બકા કે અર્શ સે પટ મોહમ્મદ મસી ખુલાએ. હવે તો કે છે શું કે બગર પણ રહી ન શકે. કેમ? આ બધું જ્યારે બધું નજીક આવે તો કહે બગર રહી ન શકે. આપણે સુંદર સાહેબને પૂછીએ છીએ કે ભાઈ એક પ્રશ્ન પૂછીએ તો સુંદર સાહેબ શું કહે છે? તર્ક તૈયાર થઈ જાય. એમને આવડે એટલે શું થાય છે, અંદરથી જોશ આવે એટલે તર્ક તૈયાર થઈ જાય. એમ આ બધું હવે પ્રકાશ થયો તો બધી સમજ પડી ગઈ. તો પછી શું છે, અસરાફીલ અને જબરાહીલ અંદર છે. અસરાફીલ અને જબરાહીલ અંદર છે, તો જોશ આવે કે ન આવે? તો એ કહે છે કહે બિગર ના રહે સકો, જો હક હાદી ફુરમાય. જે વાયદા કર્યા હતા, હક હાદી ફુરમાય મીન્સ કે જે વાયદા કર્યા, આખીરના વખત હું પણ આવીશ તમારી સાથે. हक बका के अर्श के पट मोहम्मद मसीह खुलाए. સ્વામી પ્રાણનાથજી આ ખોલી દીધું. સ્વામી પ્રાણનાથજીએ આ બધું ખોલી દીધું. હવે કે છે કે આ જે બધી ઈશારતો હતી એ કોઈ ન સમજી શક્યો હતા લગી, અને એટલા માટે કુરાન કુંવારી હતી એમ કે છે. કે એને કોઈ લેનાર નતું, એને કોઈ સમજાવનાર નતું. એ ઈશારતે કોઈ ન સમજ્યા, ના તો જાહેર દઈ બતાએ, કયા ગુના કિયા અજાજીલે, સો સબ દિલો કરી સતાએ. આ કેમ ન સમજી શક્યું, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ છે કે અજાજીલે ગુનો કર્યો હતો. અજાજીલે ગુનો કર્યો હતો. તો અજાજીલે શું ગુનો કર્યો હતો? અજાજીલે શું ગુનો કર્યો હતો? તો અજાજીલે જે ગુનો કર્યો હતો એ ગુનો ચોપાઈ નંબર 26 ની ચોપાઈની અંદર છે. એ ગુનો શું છે? કયા સિજદા કર આદમ પર, जो सबके अव्वल आदम, अजाजिले देखा आपको तो न पकड़े रसूला कदम. 26 નંબરની ચોપાઈની અંદર છે આ. 100 ગુનો કર્યો હતો. અજાજીલને હુકમ થયો રાજી મહારાજનો કે તું રસૂલ સાહેબ પર તું સિજદો કરે અને પ્રણામ કર. હવે અજાજીલ કોણ છે? તો મહાવિષ્ણુ. અજાજીલ કોણ છે? તો મહાવિષ્ણુ. મહાવિષ્ણુ વિચારે કે આ દુનિયાની ઉત્પત્તિ મેં કરી, આ બ્રહ્માંડની ઉત્પત્તિ મેં કરી, અને પછી હું એ વજૂદને જોવે છે અને કે હું એમને પ્રણામ કરું. હુકમ કોણ કરે છે? રાજી મહારાજ કરે છે. બોલાવે છે કોણ? રાજી મહારાજ બોલાવે છે. કારણ કે રસૂલ સાહેબ પર સિજદો કરવાનો કયો, તો અહીંયા ત્રીજા ચરણની અંદર 26મી ચોપાઈના ત્રીજા ચરણની અંદર શું કહે છે? અજાજીલે દેખ્યા આપકો. અજાજીલે દેખ્યા આપકો, એ વજૂદને જોયો એમણે, પોતાનો અહમ જોયો. આપકો મીન્સ અહીંયા આપકોની અંદર બે અર્થ થાય છે. પોતાનો અહમ જોયો કે ભાઈ આ સૃષ્ટિનું સર્જન મેં કર્યું અને હું પાછો સિજદો કરું. એટલે મેં છે, મેંપણું છે, અને બીજું વજૂદ જોયું એમણે. કયા સિજદા કર આદમ પર. કયા કોણે કહ્યું? હુકમ આવ્યો
કે તું આદમ પર તું સિજદો કર. આદમ અહીંયા કોણ છે? તો રસૂલ સાહેબ છે. એટલે એક મનુષ્ય તનની અંદર આવ્યા હતા, એમને કહ્યું તું એમની પર સિજદો કર. તો અજાજીલ જો સબકે અવ્વલ આદમ, હુકમ કોને કર્યો? જો સબકે અવ્વલ આદમ, જે પહેલામાં પહેલા જે આવેલા હતા અહીંયા, એ કોણ? મહાવિષ્ણુ. મહાવિષ્ણુ પર આ થયું, એમની પર હુકમ આવ્યો. તો એ સિજદો ન કરવાથી એમને લાનત લાગી, અને લાનત લાગવાથી બધા જ પર અબલીસ બિરાજમાન થઈ ગયો. એ કે છે સો સબ દિલો કરી ખતાએ, સો સબ દિલો કરી ખતાએ. તો અહીંયા એક મહત્વનો પ્રશ્ન એ છે કે અજાજીલ ફરિશ્તો, જેને આપણે મહાવિષ્ણુ કહીએ છીએ, એ એમણે સિજદો કેમ ન કર્યો? એમને લાનત કેમ લાગી? પહેલો પ્રશ્ન આ છે. બીજો પ્રશ્ન એ છે સિજદો કોની પર કરવાનો કયો? ત્રીજો પ્રશ્ન એ છે જો સિજદો કર્યો હોત તો શું? અને ચોથો પ્રશ્ન, જો સિજદો ના કર્યો તો શું? ના કર્યો તો આપણને બતાવી દીધું કે ભાઈ સિજદો ન કર્યો, કયા ગુના કિયા અજાજીલે, એ આપણને બતાવી દીધું કે ભાઈ ગુનો કર્યો, અજાજીલે ગુનો કર્યો. તો સબ દિલો કરી ખતાએ, દિલો પર અબલીસ બેસી ગયો, બધાને ભટકાવી દીધા. તો આ 3-4 મહત્વના પ્રશ્ન છે આની અંદર. અવ્વલિયા નહીં તો કોણ હતું? એ કોની પર સિજદો કરવાનો કહ્યો હતો? 26 નંબરની ચોપાઈની અંદર કે છે તો ન પકડે રસૂલ કદમ, તો ન પકડે રસૂલ કદમ. રસૂલ કદમ મીન્સ પકડે, રસૂલ કદમ મીન્સ એમની પર પ્રણામ કરવાના કહેતા, ભાઈ તું પ્રણામ કરે. તો રસૂલ સાહેબ છે કોણ? તો રસૂલ સાહેબ બીજું કોઈ નથી, એ અક્ષરની આત્મ અને રાજ્યનો જોશ છે. અક્ષર બ્રહ્મ છે. અજાજીલ કોણ છે? હવે અહીંયા સમજો. શરૂઆતની અંદર કહ્યું હતું રસૂલ સાહેબ કોણ છે? તો અક્ષરની આત્મ અને રાજ્યનો જોશ છે. જે આરબની અંદર કુરાન લઈને આવ્યા, એ આરબની અંદર કુરાન લઈને આવ્યા. અને પુરાવો શું છે? રાસની અંદર ચોપાઈ છે રાસ ખેલ કે આય બરારબ શ્યામ, રાસ ખેલ કે આય બરારબ શ્યામ. તો રાસમાં કયું સ્વરૂપ હતું? અક્ષરની આત્મ ને રાજ્યનો જોશ. હવે જો અક્ષર બ્રહ્મ રસૂલ સાહેબ હોય, અજાજીલ ફરિશ્તો કોણ છે? અક્ષરના 5 ફરિશ્તાનો એક ફરિશ્તો છે. અક્ષર બ્રહ્મના 5 ફરિશ્તાનો એક ફરિશ્તો છે. તો એ પહેચાન ન કરી શકે? પહેચાન ન કરી શકે? વિચારો થોડું. એટલે મહત્વનો પ્રશ્ન છે, કેમ સિજદો ન કર્યો? અવ્વલ આए कही मोहम्मदे, कहा आगू होसी बड़े निशान, सो भी वास्ते रू मोमिन देख के लावे इमाम. મોહમ્મદ સાહેબે પહેલેથી જ કહ્યું હતું બધા નિશાનો, કયા આગુ હોસી બડે નિશાન, કયા આગુ હોસી બડા નિશાન, બધા નિશાનો જાહેર થઈ જશે. અને કોના માટે? સોબી વાસ્તે મોમિન, જાહેર થશે અને મોમિનો માટે. કાયમતના જે 7 નિશાન છે, એ 7 નિશાન આવશે તારે. 7 નહીં, ઘણા બધા નિશાનો છે. 7 નિશાન તો વાણીની અંદર આલે છે.
ખરેખર 9 નિશાન છે. 7 નિશાન વાણીમાં આપેલા છે અને 2 નિશાન બીતકની અંદર આપેલા છે. 9 નિશાન છે અને બધા જ જાહેર થઈ જશે. દેખ કે લાવે ઇમામ, અને આ જ્યારે બધા નિશાનો જાહેર થશે તો આ જોઈ અને એમની પર વિશ્વાસ લાવે કે હવે તો જાહેર થઈ ગયા. બધાએ સ્વીકાર્યું પણ ખરું. 1735 ની અંદર નિશાનો જાહેર કર્યા, બધાએ સ્વીકાર્યું કર્યું, પણ કોઈ આવ્યું નહીં. વિશ્વાસ પણ લાવ્યા. બીતક જુઓ તમે, 1735 ની અંદર જ્યારે જાહેર કર્યા નિશાન જાહેર થયા ત્યારે 2 નિશાન ત્યાં બતાવે છે. એ 2 નિશાન એ છે કે એક માસનો લય હશે 1735 ની અંદર. તો એક માસનો લય હતો અને પૂંછડીયો તારો, જે 2 નિશાન. તો આ બંને નિશાન બતાવે છે. બધા માને છે, સ્વીકારે છે, છતાં કોઈ આવતું નથી. જબરાઈલ સાત રસૂલ કે લાયા બીચ અવ્વલ. હવે અહીંયા આવે છે આ જે 3 ફરિશ્તા છે, 3 ફરિશ્તાનું કાર્ય શું છે એ બતાવે છે. એક અજાજીલે બતાવ્યું પહેલું કાર્ય કે એને લાનત લગી, દુનિયા બનાવીને લાનત લગી. બીજો અજાજીલ જબરાઈલ ફરિશ્તો, બીજો જબરાઈલ ફરિશ્તો. જબરાઈલ સાત રસૂલ કે આયા બીચ અવ્વલ, કુરાન લાવ્યા બીચ રાત કે ચલાયા સરા અમલ. કુરાન કોણ લઈને આવ્યું? બીજો પ્રશ્ન મહત્વનો પ્રશ્ન છે. આમાંથી બધા પ્રશ્નો આવ્યા હતા, એટલા માટે આ ફરી આપણે લઈએ છીએ. કુરાન લઈને કોણ આવ્યું? તો જબરાઈલ ફરિશ્તો. જબરાઈલ ફરિશ્તો કુરાન લઈને આવ્યો. અહીંયા કે છે ચોપાઈ જો, જબરાઈલ સાત રસૂલ કે આયા બીચ અવ્વલ. આયા બીચ અવ્વલ, કુરાન લાવ્યા બીચ રાત કે ચલાયા સરા અમલ. जबराइल जो सदनी का ले आया फुरमान, तो કેવી રીતે લઈને આવ્યો? આ પ્રશ્ન છે. જબરાઇલ ફરિશ્તો કુરાન કેવી રીતે લઈને આવ્યો? એ જ જબરાઇલ ફરિશ્તો અક્ષરનો જોશનો ફરિશ્તો છે. એ જ જબરાઇલ ફરિશ્તો કહે છે કે નૂર તજલ્લાની તજલ્લતી મારા પર જરે છે, અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. તો એ કુરાન કેવી રીતે લઈને આવ્યો? एक जबराइल फरिश्ता और मोहम्मद पैगंबर, राह दिखाई मोमिनो अर्श चढ़ उतर. एक जबराइल फरिश्ता ने रसूल साहेबे બંનેએ રાહ બતાવી, પરમધામનો માર્ગ બતાવ્યો. હવે અહીંયા મોહમ્મદ સાહેબ લખ્યું છે, એટલે મોહમ્મદ સાહેબ કોણ છે વિચારો. રાહ કોણે બતાવી? પરમધામની રાહ કોણે, માર્ગ કોણે બતાવ્યો? તો પરમધામનો માર્ગ. હવે બધાને સુંદર સાથે લાગશે કે ભાઈ રસૂલ સાહેબ ને જબરાઈલ ફરિશ્તા કેવી રીતે માર્ગ બતાવ્યો? તો તમે જુઓ, બધા જ ધર્મ ગ્રંથોની અંદર પરમધામનું વર્ણન છે. એકની અંદર આપણી ચિઠ્ઠીઓ છે, બધે જ પરમધામ વિશે વધતા ઓછા અંશે લખેલું છે. તો એ લાવ્યું કોણ? તો જબરાઈલ ફરિશ્તો લાવેલો છે. એક જે કંઈક નિયામત આવેલી છે એ બધી જ નિયામત અહીંયા આવે છે. એ બધી નિયામત આવે છે ક્યાંથી? 1,24,000 પેગંબરો થઈ ગયા અને એ બધી નિયામત આવે છે ક્યાંથી? તો જબરાઈલ ફરિશ્તાથી આવે છે બધી જ નિયામત. જો એ નિયામત ન આવતી હોત, એ નિયામત ન આવી હોત, તો ભાગવતની અંદર સુખદેવજીએ ન કહ્યું હોત કે મેં યોગી તું રાજા ભયો, કહેને વાલે ઉઠ કે ચલે ગયો. એ જોશ ગયો. તો એ લાવી તું કોણ? વિચારો કે જે કંઈક નિયામત આવી રહી છે
એ બધી નિયામત જબરાઈલ ફરિશ્તાથી આવેલી રાજ્યના હુકમથી. અને એટલી કે છે કે અહીંયા જે કઈક નિયામત આવેલી છે પરમધામનો માર્ગ, જબરાઈલ ફરિશ્તોને રસૂલ સાહેબ લઈને આવ્યા હતા. અને જબરાઈલ ફરિશ્તો બધાને નિયામત આપતો હતો રાજ્યના હુકમ પ્રમાણે. તો એ કહે છે એક જબરાઈલ ફરિશ્તા और मोहम्मद पैगंबर राह दिखाई मोमिनो अर्श चढ़ उतर. એ સમયે મોમિનો આવેલા નતા. અહીંયા કહ્યું છે મોહમ્મદ પેગંબર, એ સમયે મોમિનો આવ્યા નતા. તો અહીંયા જે મોહમ્મદ નો અર્થ થાય છે એ સામા મહારાણીજી થાય છે. સામા મહારાણીજી બધું ખોલીને બતાવી દીધું. તારતમ જ્ઞાનની કુંજી આપી દીધી, ખોલીને બતાવી દીધું વાળી કાલીલાઓ કરીને. એટલા માટે મોમિનો નહીં લખેલું છે. બંને અર્થની અંદર તમે જુઓ. જાહેરી અને બાતુની બંને અર્થ જુઓ. જબરાઈલ નૂર મકાન લગ. હવે કે છે કે જબરાઈલ ફરિશ્તો નૂર મકાન થી આગળ જઈ નથી શકતો. જબરાઈલ નૂર મકાન લગ આગુ ન ચલ્યા શક્યા ચલ ના તો લાએ વાલા મુસાફ કા કહે આગે જાઉ તો જાય પર જલ. ચોપાઈ નંબર 14 ના ચોપાઈ નંબર 13 અને ચોપાઈ નંબર 15, બંને ચોપાઈ બહુ મહત્વની ચોપાઈ છે. 13 અને 15. જબરાઈલ નૂર મકાન લગ. જબરાઈલ ની હદ ક્યાં સુધી છે? તો અક્ષરધામ સુધી છે. અક્ષરધામ સુધી છે. આગુ ન શક્યા ચલ, એથી આગળ ચલી નથી શકતો. મોહમ્મદ સાહેબ ની દોસ્તી કરી તો 500 વર્ષનો માર્ગ એક પલની અંદર એમણે કાપી નાખ્યો. અને બીજા જ પલે કે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું આગળ જઈ નથી શકતો. આ જબરાઈલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. તો એ કે છે કે જબરાઈલ નૂર મકાન લગ આગુ ન શક્યા ચલ ના તો લાવને વાલા મુસાફકા. નહીં તો લાવને વાલા મુસાફકા મીન્સ કુરાન લઈને જે આવ્યો તો, જે કુરાન લઈને આવ્યો તો. એટલે કે છે કે ન તો લાવને વાલા મુસાફકા કહે આગુ જાવ તો જાય પર જલ. નહીં તો કુરાન લઈને જે આવ્યો તો એ કેવી રીતે કહી શકે કે હું આગળ જઉં તો મારા પગ જલે છે? હવે સમજાયું? તો અહીંયા મોટી આંકડી છે કે જબરાઈલ ફરિશ્તો કુરાન કેવી રીતે લઈને આવ્યો. 13 નંબરની ચોપાઈની અંદર કે છે જબરાઈલ સાથ રસૂલ કે आया बिच अव्वल कुरान लाया बिच रात के, कुरान लाया बिच रात के और सरा चलावी. અને 15 નંબરની ચોપાઈની અંદર એ જ કહે છે કે ભાઈ અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો હું. તો નહીં તો લાવને વાલા મુસાફકા, ના તો લાવને વાલા મુસાફકા કહે આગુ જાવ તો જાય પર જલ. હું આગળ જાઉં તો મારા પલ જલી જાય છે. તો એ કુરાન કેવી રીતે લઈને આવ્યા? આ પ્રશ્ન. जबराइल जबरूत से या की असल नूर मकान सोहबत करी मोहम्मद की तो लाया हक फुरमान. અહીંયાનો જવાબ છે 16 નંબરની ચોપાઈની અંદર. જબરાઈલ જબરૂત સે, અક્ષરધામ. જબરાઈલ ફરિશ્તો જોશનો ફરિશ્તો છે, એ અક્ષરધામ થી આગળ જઈ નથી શકતો. પણ યાકી અસલ નૂર મકાન, એની હદથી આગળ જઈ નથી શકતો અક્ષરધામ થી. પણ દોસ્તી કી, સોહબત કરી મોહમ્મદ કી, સોહબત કરી મોહમ્મદ કી તો લાયા હક ફુરમાન. તો કેવી રીતે સોહબત કરી અને કેવી રીતે લાવ્યા?
તો સોહબત કરી મોહમ્મદ કી એટલા માટે કે મોહમ્મદ સાહેબ સાથે ગયું તું કોણ? અક્ષર બ્રહ્મ સાથે એમની સાથે ગયું તું કોણ? તો એમની સાથે હવે આગળ હું સમજાવીશ તો કદાચ આગળ આવશે એમની, એટલે અત્યારે સમજાવતો નથી, નહીં તો જો સમજાવીશ, ચલો સમજાવી દઈએ. એમની સાથે ગયું તું કોણ? તો એમની સાથે અસરાફીલ ફરિશ્તો ગયો હતો, બુદ્ધિનો ફરિશ્તો. જબ્રાઈલ તો જઈ ન શકે અને બુદ્ધિનો ફરિશ્તો ગયો હતો. હવે બુદ્ધિનો ફરિશ્તો ગયો તો આ બધી નિયામત લઈને આવ્યો, પણ જ્યારે અક્ષરની હદની અંદર પાછા આવે છે, સબે મેરાજની અંદર જાય છે, તો મોહમ્મદ સાહેબ ને અસરાફીલ ફરિશ્તો બંને જણ જાય છે. રંગમહોલ ની અંદર કોણ કોણ જાય છે? તો મોહમ્મદ સાહેબ મીન્સ અક્ષર બ્રહ્મ અને અસરાફીલ ફરિશ્તો, બુદ્ધિનો ફરિશ્તો. પાછા અક્ષરની હદની અંદર આવે છે ત્યારે એમની સાથે જોઈન્ટ કોણ થઈ જાય છે? તો જબ્રાઈલ ફરિશ્તો. કેમ? બુદ્ધિની અંદર આવ્યું એટલે જબ્રાઈલ જોડે આવી ગયો, જોશ આવી ગયો. ત્યાંથી હદની અંદર તો જોશ આવી જાય, અને એ જોશ આવ્યો અને એ જોશમાં કુરાન લઈને આવ્યો કે ભાઈ હું લઈને જાઉં છું. जो रूह अर्श मोहम्मद की तिनके न सक्या पहचान, तो न आया बड़े नूर में छोड़ा न नूर मकान. जो रूह अर्श मोहम्मद की, जो रूह अर्श मोहम्मद की तिनको न सक्या पहचान, तिनको न सक्या पहचान. હવે અહીંયા એક પ્રશ્ન થાય છે કે જબ્રાઈલ ફરિશ્તો અહીંયા એવું કહે છે કે જોરુ અર્શ મોહમ્મદ કી, ને જબ્રાઈલ ફરિશ્તો કહે છે મોહમ્મદ સાહેબની પહેચાન ન કરી શકે. મોહમ્મદ સાહેબની પહેચાન તિनको ન सक्या पहचान. જોરુ અર્શ મોહમ્મદ કી, જબ્રાઈલ ફરિશ્તો એ ફરિશ્તો ક્યાંનો છે? અક્ષરબ્રહ્મનો ફરિશ્તો છે, પણ એ પહેચાન ન કરી શક્યો. હવે કેમ ન પહેચાન કરી શક્યો? મહત્વનો પ્રશ્ન છે આ બીજો, કે જબ્રાઈલ ફરિશ્તો એ મોહમ્મદ સાહેબનો મીન્સ અક્ષર બ્રહ્મનો ફરિશ્તો છે, છતાં અક્ષર બ્રહ્મને કેમ ન પહેચાની શક્યો? અહીંયા એ કહે છે जो रूह अर्श मोहम्मद की तिनको न सक्या पहचान, न तो आया बड़े नूर में छोड़ा न नूर मकान. नहीं तो आया बड़ा नूर में, અક્ષરધામ સુધી આવ્યો પણ અક્ષરધામથી આગળ જઈ ન શક્યો, અક્ષરધામ છોડીને ન જઈ શક્યો. કેમ? બહુ મહત્વનો પ્રશ્ન છે. એમની પાસે જે જોશ હતો, જે સમયે જબ્રાઈલ ફરિશ્તા પાસે જે જોશ હતો, કેમ ન જઈ શક્યો? એની પાછળનું કારણ શું છે? કારણ કે અક્ષરના ફરિશ્તાનો, અક્ષરબ્રહ્મના ફરિશ્તાનો એક ફરિશ્તો હતો, અને એ પાછું કહે છે કે તિनको ન सक्या पहचान, તિनको ન सक्या पहचान. કેમ પહેચાન ન કરી શક્યો મોહમ્મદ સાહેબની? અક્ષરબ્રહ્મની પહેચાન કેમ ન કરી શક્યો? ફરિશ્તો છે હોવા છતાં પણ. નહીં તો અક્ષરધામ સુધી આવ્યો પણ અક્ષરધામથી આગળ ન જઈ શક્યો. પહેચાન કરી તો નૂર સુધી આવ્યો, નૂર મકાન સુધી આવી ગયો, નૂર મકાન એટલે અક્ષરધામ સુધી આવી ગયો, પણ અક્ષરધામથી આગળ ન જઈ શક્યો. તો પહેચાન કેમ ન કરી શકી? કે જે એમની પાસે જે જોશ હતો એ જોશ સત્તાનો જોશ હતો. જબ્રાઈલ ફરિશ્તા પાસે જે કઈ જોશ હતો એ જોશ સત્તાનો જોશ હતો. હવે એમણે જો સત્તા મૂળ મૂકી દીધી ત્યાં આગળ, તો એ જોશ કેવી રીતે પહેચાન કરી શકે? એનું એક સરસ ઉદાહરણ તમને આપું, સરસ ઉદાહરણ કે આજે બધા જ સુંદર સાથ અહીંયા પરમધામ દર્શનની અંદર મીન્સ પરમધામના 25 પક્ષની અંદર બધા જ ને સમજ પડે છે, બધાને સમજ છે.
સમજો હવે. તો પરમધામના 25 પક્ષની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછશે તો તમે તરત જોશથી જવાબ આપશો કે ભાઈ આનો જવાબ મને આવડે છે. કારણ કે તમને એનું જ્ઞાન છે એટલા માટે. પરમધામના 25 પક્ષનું જ્ઞાન છે એટલા માટે તમે એમનો જોશથી જવાબ આપશો. પણ સમજી લો કે પરમધામનું તમને જ્ઞાન છે પણ મારફતનું જ્ઞાન નથી, ખિલવતનું જ્ઞાન નથી, અને ખિલવત ખાનાનો કોઈ પણ પ્રશ્ન પૂછે ત્યારે તાળા થઈને બેસી જાઓ ને, નથી આવડતો પ્રશ્ન, જવાબ નથી આવડતો. કેમ કે તમે પહેચાન નથી કરી શક્યા, અને જો પહેચાન નથી કરી શક્યા તો તમારો જોશ જતો રહ્યો ત્યાં આગળ. જ્યારે તમારી પહેચાન હતી, પરમધામના 25 પક્ષની જ્યારે પહેચાન હતી ત્યારે તમે જોશની અંદર બોલી રહ્યા છો. પણ જ્યારે તમને ખિલવતનો પ્રશ્ન પૂછે છે તો ખિલવતના પ્રશ્નની અંદર તમે તાળા થઈને બેસી જાવ છો, કારણ કે પહેચાન નથી. તમે જોશ પહેચાન ન કરી શક્યો. એ અહીંયા આ કહેવા માંગે છે, સમજવા પ્રયત્ન કરો. શું કે છે કે જો રૂ અર્શ મોહમ્મદ કી, જો રૂ અર્શ મોહમ્મદ કી. જબરાઈલ ફરિશ્તો કોણ છે? તો અક્ષરધામનો ફરિશ્તો છે, અક્ષર બ્રહ્મનો ફરિશ્તો છે. તિनको ન સક્યા પહેચાન, તિनको ન સક્યા પહેચાન. કોણને પહેચાન શક્યો? જબરાઈલ ફરિશ્તોને પહેચાન શક્યો. કોને ન પહેચાન શક્યો? તો મોહમ્મદ સાહેબને પહેચાની ન શક્યો, અક્ષર બ્રહ્મને ન પહેચાની શક્યો. ન તો આયા બડે નૂર, ન તો આયા બડે નૂરમય. અક્ષરધામની અંદર તો આવી ગયો પણ એથી આગળ જઈ નથી શકતો. છોડાના નૂર મકાન, છોડાના નૂર મકાન, ત્યાંથી આગળ જઈ નથી શક્યો. તો કેમ નથી જઈ શક્યો? કેમ મોહમ્મદ સાહેબની પહેચાન ન કરી શક્યો? કારણ કે જે જોશ હતો એમની પાસે, એ જોશ સત્તાનો જોશ હતો. સત્તા છોડી દીધી એટલે શું થાય? આગળ જવા માટે અક્ષર બ્રહ્મે પોતાની સત્તા છોડી દીધી. રાજ્યના હુકમથી સત્તા છૂટી ગઈ. હવે સત્તા છૂટી ગઈ તો પછી રાજ્ય અને અક્ષર બ્રહ્મ કોઈ ફેર ન રહ્યો. પણ જેવી સત્તા છૂટી એવી જબરાઈલ ફરિશ્તો પણ છૂટી ગયો. એમને સમજ ન પડી. પણ જે બુદ્ધિ હતી, અસરાફીલ ફરિશ્તો હતો, જે બુદ્ધિનો ફરિશ્તો હતો, એને સમજ પડી ગઈ તો એમની સાથે ચાલ્યો ગયો. પણ જે સત્તાનો જોશ હતો એ સત્તાના જોશને સમજ ન પડી, અને બુદ્ધિને સમજ પડી ગઈ તો બુદ્ધિ એમની સાથે જાય છે. ચલ ન સક્યા જબરાઈલ, રહ્યા હદ જબરૂત. માસુક કહ્યા મોહમ્મદ કો. કેમ ન પહેચાન શક્યો? કે માસુક કહ્યા મોહમ્મદ કો તો પહોંચ્યા બકાહૂત. એ જ મોહમ્મદ સાહેબ મીન્સ અક્ષર બ્રહ્મ માસુક કહ્યા મીન્સ રાજ્યના હુકમથી. માસુક કહ્યા એટલે સત્તા છોડી દીધી એમણે. અહીંયા કે છે કે માસુક કહ્યા મોહમ્મદ કો. રાજ્ય મહારાજના હુકમથી એમને સત્તા છૂટી ગઈ, માસુક બનાવી દીધા. હવે જો માસુક બનાવી દીધા હોય તો સત્તા હરે જ નહીં, એટલે રાજીનામું એમનામાં કોઈ ફેર નથી રહ્યો. હવે જે આ જે છોડી દીધી, સત્તા છોડી દીધી, એ સત્તાની સૂદ જબરાઈલ ફરિશ્તાને ન પડી. કારણ કે એ જોશ કોનો હતો? જોશ હતો એમની પાસે તો સત્તાનો જોશ હતો. જબરાઈલ ફરિશ્તા પાસે જે કઈ જોશ હતો એ સત્તાનો જોશ હતો. એટલા માટે એમને સમજ ન પડી. સમજ ન પડી એટલા માટે ત્યાં છૂટી ગયા, આગળ જઈ ન શક્યા, અને પેલા આગળ ગયા. પણ એની સાથે સત્તા છૂટી ગઈ, સત્તાનો જોશ છૂટી ગયો. પણ જે અસરાફીલ છે, બુદ્ધિ છે, એ સમજી શક્યા તો એમની સાથે ગયા. ચલ ન સક્યા જબરાઈલ, રહ્યા હદ જબરૂત. માસુક કહ્યા મોહમ્મદ કો તો પહોંચ્યા બકાહૂત. તો પહોંચ્યા બકાહૂત એટલે કયો? મૂળ મિલાવાની અંદર પહોંચી ગયા. મૂળ મિલાવાની અંદર પહોંચી ગયા. હવે એ મૂળ મિલાવાની અંદર પહોંચ્યા તો ખરા, ચિત્તઘન સ્વરૂપ બની ગયા એટલે ત્યાં પહોંચ્યા કર્યા.
પણ સત્તા તો ખરી ને, સત્તાનું સ્વરૂપ હતું આ. હવે સત્તાને અંદર બોલાવે, સત્તાને અંદર બોલાવે તો આનંદને લુપ્ત કર્યો. સત્તાને બોલાવવા માટે આનંદને લુપ્ત કરવો પડ્યો એમને. જો રાજી મહારાજ કેવા ખેલ ખેલી રહ્યા છે. ક્યારે બતાવ્યું આ? પેલા રાસની અંદર બતાવ્યું કે જો રંગમહોલની અંદર અમે છે, રૂહો છે, શ્યામા માણા છે, અમારો આ છે. થોડું બતાવ્યું ઓપ્શનને, અને બતાવ્યા પછી સુરતા ખેંચી લીધી પાછી. રાજી મહારાજે પોતાનો જોશ ખેંચી લીધો. અક્ષરની આતમ ચોકે છે કે હું કોણ, અમારો વેશ નટવર વેશ ધારણ કર્યો. તો બધાને રાસની ખબર છે એટલે બહુ જણાવતો નથી બીકમાં. અને ત્યાર પછી લઈ જાય છે રંગમહોલ ની અંદર. ત્યાર પછી મૂલ મિલામાં ત્યાર પછી લઈ જાય છે. એ પહેલા કદાપી નથી લઈ જતા. નગર રોજ અક્ષર બ્રહ્મ ચાંદની ચોક થી દર્શન કરીને પાછા આવે છે. પણ આ બતાવ્યા પછી અંદર લઈ જાય છે. અને એ બતાવ્યા પછી અંદર લઈ ગયા તો ત્યાં આગળ પ્રેમને લુપ્ત કરી નાખ્યો. પ્રેમ છે જ નહીં ત્યાં. ચિદગન સ્વરૂપ એકલું જ છે. એટલે લુપ્ત કર્યો મીન્સ કે રૂહો અને શામાજીને ફાર્મસી આપી દીધી. એમની સુરતા હટાવી દીધી ત્યાંથી. પ્રેમને હટાવી દીધો. અને પ્રેમને હટાવીને ક્યાં મૂક્યો? તો રાસની અંદર, વિરહની અંદર મૂકી દીધો. એ પ્રેમ રાસની અંદર, વિરહની અંદર મૂકી દીધો. અને એ અક્ષર બ્રહ્મને બધી નીંદ આપે છે. અને નીંદ આપીને ત્યાં આરબની અંદર મોકલે છે. અને રાજી મહારાજ ફરી ત્યાં કૈવલની અંદર જાય છે, રાસની અંદર જાય છે. અને અનેક રૂપ ધારણ કરી અને બધાને આનંદિત કરી અને પાછા પરમધામ લઈને લાવે છે. આ બધાને સમજ છે. તો પહોંચ્યા બકા હાહુત, સો એ વતન રૂ મોમીનો. ક્યાં પહોંચ્યા? એ વતન મોમીનોનું છે. સો એ વતન રૂ મોમીનો, જીત પહોંચ્યા ન જબ્રાઈલ. એક મોહમ્મદ સંગ આખરી, એક મોહમ્મદ સંગ આખરી, બીચ પહોંચ્યા અસરાફીલ. હવે સમજ પડી કે અસરાફીલ ફરિશ્તો કેમ પહોંચ્યો? જબ્રાઈલ ન પહોંચ્યો ને અસરાફીલ કેમ પહોંચ્યો? સોએ વતન રૂહ મોમીન. રંગમહોલ ની અંદર, મૂલ મિલાવની અંદર કોનું વતન છે? મોમીનોનું વતન છે. તો એ કે છે સોએ વતન રૂહ મોમીન, જીત પહોંચ્યા ન જબ્રાઈલ. જીત પહોંચ્યા ન જબ્રાઈલ. એક મોહમ્મદ સંગ આખરી, બીચ પહોંચ્યા અસરાફીલ. અસરાફીલ ફરિશ્તો પહોંચ્યો. અને પહોંચ્યા પછી શું થયું? અહીંયા આગળ ચોપાઈ નંબર યાદ કરજો. એક મિનિટ, ચોપાઈ કઈ છે? ચોપાઈ નંબર 16 અને 16 નંબરનું ત્રીજું ચરણ. સોબત કરી મોહમ્મદ કી. ચોપાઈ નંબર 16 નું ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. અહીંયા કે છે જબ્રાઈલ પહોંચી ન શક્યો અને અસરાફીલ ગયો. અને 16 ચોપાઈની ત્રીજું ચરણ. સોબત કરી મોહમ્મદ કી, તો લાયા હક ફુરમાન. સત્તાનું જે હતો જોશ, એ સત્તાનો જોશ ત્યાંથી છૂટી ગયો. પણ જ્યારે ત્યાંથી પાછા આવે છે ત્યારે પાછી સોબત કરે છે. મીન્સ એમની સાથે ભળી જાય છે. અને જ્યારે બુદ્ધિ અને પછી એમની પાસે જોશ કયો આવે છે? એટલે કે છે કે સોબત કરી મોહમ્મદ કી, મળી જાય છે. અક્ષરની હદની અંદર આવે ત્યારે જબ્રાઈલ ફરિશ્તાની સાથે આવે છે. એટલે કે છે કે સોબત કરી મોહમ્મદ કી, તો લે આયા ફુરમાન. જબ્રાઈલ ફરિશ્તો કેવી રીતે કુરાન લઈને આવ્યો? તો આ રીત છે. ઈત ઓર ન કોઈ પહોંચ્યા, એક હક હાદી મોમી વતન. ત્યાં આગળ કોઈ નથી પહોંચ્યું. ક્યાં આગળ? કે જ્યાં આગળ રાજ્ય શામાજી ને રૂહો છે એ વતનની અંદર કોઈ નથી પહોંચ્યું. અને ત્યાં આગળ આ મોહમ્મદ સાહેબ, અક્ષર બ્રહ્મ અને અસરાફીલ ફરિશ્તો પહોંચે છે. તો અસરાફીલ આવ્યા કરને બકા સબન. તો અસરાફીલ આવ્યા કરને બકા સબન. ત્યાં પહોંચી ગયો.
मोहम्मद सिपाही सबको कुल सैयन मोहम्मद नूर सो बिन फरिश्ते क्यों होवी तो लिख्या बिचरुह हजूर। અને આ બધું કહે છે કે કોના બધી આ બધું તમે વિચારી રહો હવે કે આ બધું થઈ રહ્યું છે કોનાથી થઈ રહ્યું છે? ફરિશ્તાથી કરી રહ્યું છે આ બધું છે। આ બધો ખેલ જે થઈ રહ્યો છે, બધી નિયામત આવે છે, જાય છે, જાહેર કરે છે, લઈને આવે છે, આ બધું કરે છે કોણ? તો બીજું કોઈ નથી કરતું, અક્ષર બ્રહ્મના જે ફરિશ્તા છે એ ફરિશ્તા કરી રહ્યા છે। રાજી મહારાજના હુકમથી સૃષ્ટિનું સર્જન કર્યું અજાજીલે મહાવિષ્ણુએ। રાજ્ય મહારાજના હુકમથી કુરાન લઈને આવ્યા। રાજ્ય મહારાજના હુકમથી અસરાફીલ સૂર ફૂંકે છે આખીરના બાપ। આ બધું કરી કોણ રહ્યું છે જો તમે। तो अव्वल आखिर मोहम्मद सब अवसर सब नूर इनका कहा कोई बखत न इन बिघर। तो अव्वल आखिर मोहम्मद स्वामी प्राणनाथ जी मोहम्मद तो अव्वल आखिर मोहम्मद पहला मध्यनी अंदर અને અંતની અંદર તમે જુઓ મોહમ્મદ સબ અવસર એક અવસરની અંદર મીન્સ વ્રજ રાસ અને જાગણી ત્રણે બ્રહ્માંડની અંદર તમે જુઓ એક અવસરની અંદર सब नूर इनका रहा सब नूर इनका रहा વ્રજની અંદર અક્ષરની આત્મ અને રાજ્યનો જોશ વિષ્ણુનું કલેવર રાજ્યનો જોશ નૂર રહ્યું ને એમનું। રાસની અંદર અક્ષરની આત્મ અને રાજ્યનો જોશ જાગણી બ્રહ્માંડની અંદર જુઓ લાવે છે કોણ, જાહેર કોણ કરે છે? ખેલે શ્રી મહામતી દિખલાવે શ્રી ઇન્દ્રાવતી। ખેલે શ્રી મહામતી અંદર તો બિરાજમાન થઈ ગયેલા છે શામાજીની આતમ, અક્ષર બ્રહ્મની આતમ, જબ્રાઈલ ને અસરાફીલ અને હુકમ છે જો તો બતાવે છે કોણ? એટલે કે છે કે નૂર આ બધું જાહેર કરી રહી છે, સમજાવે। સબ નૂર ઇનકા કહ રહ્યા કોઈ બખત ન ઈના બગર। એક સમય જે કંઈક જાહેર થઈ રહ્યું છે, જે કંઈક જાહેર કરે છે, સમજો હવે પત્યું નથી, અધૂરું નથી, ત્યાંનું ત્યાં પૂરું નથી થયું। હવે એ આવ્યું ક્યાં? તો છઠ્ઠો દિવસ મોમિનોનો કહી દીધો તો મોમિનોની અંદર આવ્યું। એટલા માટે કે છે કે મોમિનોની સાથે જબ્રાઈલ ને અસરાફીલ એમની સાથે ને સાથે જ છે। રાજ્ય મહારાજનું નૂર એમની સાથે ને સાથે જ છે। જબ્રાઈલ ને અસરાફીલ આપણી રક્ષા માટે આવે। તમે જુઓ વિચારો કેમ કહ્યું છે આ। साथ मोहम्मद मेहदी असराफील ले मगज मुसाफी बल तो आया बीच अर्श अजीम के पहुंचा बीच बड़े नूर असल। साथ मोहम्मद मेहदी असराफील જે લઈને આવ્યો, અસરાફીલ ફરિશ્તો લઈને આવ્યો અને અંતની અંદર આખીરની અંદર તો આયા બીચ અર્શ અજીમ કે પહોંચ્યા બીચ બડે નૂર અસલ। એટલે શું કહે છે કે લઈને પણ આવ્યો અને પહેલું ચરણ શું કહે છે? સાત મોહમ્મદ મેહદી અસરાફીલ આખીરને વખત પણ સ્વામી પ્રાણનાથજીની અંદર પણ અસરાફીલ આવ્યો એમ કે છે। લઈને પણ આવ્યો અને આખીરના વખત આખીરના સમય પણ એમની સાથે આવ્યો અસરાફીલ ફરિશ્તો। ले मगज मुसाफी बल, ले मगज मुसाफी बल લેવા પણ ગયો તો અને આખીરના વખતની અંદર પણ આવે છે અને એટલા માટે સૂર ફૂંક્યા છે।
જાહેર કરે છે. ન તો અસરાફીલ હે નૂર, નહીં તો શું કે છે કે અસરાફીલ તો નૂરનો ફરિશ્તો છે, અક્ષરનો ફરિશ્તો છે. અને આ અક્ષરનો ફરિશ્તો આ કેવી રીતે કરી શકે, જાહેર કેવી રીતે કરી શકે? સમજો, અસરાફીલ ફરિશ્તો નૂરનો અક્ષર બ્રહ્મનો ફરિશ્તો છે, અને આ જાહેર કેવી રીતે કરી શકે? શું જાહેર? નિજ બુદ્ધ કેવી રીતે જાહેર કરી શકે? ना तो असराफिल है नूर का, क्यों फरिश्ते सके आगे आए, फरिश्ते आगे केम ना આવી શકે એમ, પણ મગજ મુસાફી નૂર में रूह मोहम्मद लिया मिलाए. પણ સંગત કોની કરી છે જો તમે, અસરાફિલ ફરિશ્તો સંગત કોની કરી છે? હકીકત અને મારફતનું બંનેનું જ્ઞાન. એટલે તમે જુઓ, વિચાર કરો, હવે થોડો અંદર ડૂબો, તમે આની અંદર સમજવા પ્રયત્ન કરો તો સમજાશે બધું જ. એ જ વસ્તુ અહીંયા એ જ સમજાવવા તમને માંગુ છું. હવે સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. આ ફનાની અક્કલ છે, આ ફનાની બુદ્ધિ છે, પણ આ ફનાની બુદ્ધિએ સંગત કોની કરી છે? સુંદર, સર્વ સુંદર સાથ પોતાની પર વિચારી અને પ્રયત્ન કરો કે આ ફનાની બુદ્ધિ છે, તો આ ફનાની બુદ્ધિ છે, આ ફનાના શબ્દો છે, નિરાકારની આગળ જતા નથી. આ ફનાની બુદ્ધિ છે તો ક્યાં સુધી જાય? આગળ જતી નથી. પણ એને સંગત કોની કરી છે તમે જુઓ, અને એને કારણે આ બુદ્ધિથી આપણે પરમધામ સુધી જઈ રહ્યા છીએ. નિરાકારથી આગળ તો જઈ નથી શકતી. પણ સંગત કોણે કરી, કોની કરી છે તમે જુઓ? રૂહની સંગત કરી છે. આ બુદ્ધિએ રૂહની સંગત કરી છે. એટલે શું કહે છે કે મગજ અને દિમાગ, એટલે દિમાગ અને દિલ જો બંને એક થાય, બંને એક થાય મીન્સ કે ફનાની બુદ્ધિ અને દિલ, રૂહ બંને એક થાય તો બધી નિયામત મળે. હવે સંગત અત્યારે થઈ નથી શકતી, બુદ્ધિ સંગત કરી નથી. કેમ? બુદ્ધિ ક્યાં ફરી રહી છે અત્યારે? બુદ્ધિ હકીકતની અંદર ફરી રહી છે, માયાની અંદર ફરી રહી છે. આપણી બધાની બુદ્ધિ ક્યાં? માયાની અંદર ફરી છે કે કોની પાસેથી પૈસા લો ને કોને કરો ને આ કરો ને તેમનું કરો, વોટ એવર ઇટ ઇઝ, હકીકતની અંદર જે કંઈક થયું હોય બધું. હવે તમે વિચારો, જો એ સંગત દિલની કરે તો જેમ અસરાફીલે સંગત કોની કરી? સમજાયું? હવે સમજાવવા પ્રયત્ન કરું છું, સમજવા પ્રયત્ન કરો. એમ અહીંયા આગળ છે આ ફનાની બુદ્ધિ છે, એ ફનાની બુદ્ધિ જો સંગત દિલની કરે તો આ બધી નિયામત મળે કે ન મળે? નિયામત મળ્યા પછી જાહેર પણ કોણ કરે? તો આ ફનાની બુદ્ધિ જાહેર કરે. જેમ અસરાફીલ સુર ફૂકે છે એમ પણ જો નિયામત જો દિલની સાથે જો આની સાથે એ કરે, દોસ્તી કરે, તો બંને એક થઈ જાય, દિલ અને દિમાગ એક થઈ જાય તો જાહેર પણ કોણ કરે? ફનાની બુદ્ધિ કરે. જેમ અસરાફીલ ત્યાં જાહેર કરે છે, નૂરનો ફરિશ્તો હોવા છતાં પણ જાહેર એ કરે છે, એમ અહીંયા ફનાની બુદ્ધિ હોવા છતાં પણ જાહેર એ બુદ્ધિ કરશે. એ નૂર તીન ફરિશ્તે, ઇનો કી અસલ એક ત્રણ ફરિશ્તા છે, અજાજીલ, અસરાફીલ અને જબ્રાહીલ. આ तीनों फरिश्ता इनो की असल एक अक्षर ब्रह्मना फरिश्ता છે. एक या मोहम्मद मोमिनो वास्ते हक इल्मे पाइए विवेक. અને આની શુદ્ધ ક્યાંથી પડે છે? રાજી મહારાજના બેસક ઇલમથી પડે છે, તારતમ જ્ઞાનથી આ પડે છે. આપણને સમજ, આની સમજ આપણને તારતમ જ્ઞાનથી પડે છે. સમજો, कया सिजदा कर आदम पर, कया सिजदा कर आदम पर, जो सबके अव्वल आदम. अजाजीले देखा आपको
તો ન પકડે રસૂલ કદમ. આ ચોપાઈ સમજાવી દીધેલી છે મેં, પણ ફરી સમજાવીએ. જયારે આપણે ચોપાઈ નંબર 12 ની અંદર આવ્યા હતા, ચોપાઈ નંબર 11 ની અંદર આવ્યા હતા, ત્યારે આ સમજાઈ હતી. ફરી સમજાય છે. સિજદો કરવાનો કહે છે. કયા સિજદા કર આદમ પર. અજાજીલ ફરિશ્તો એ વિષ્ણુ ભગવાન છે, મહાવિષ્ણુ જેને કહો છો, જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. એની પર હુકમ આવ્યો કે તું આદમ પર આ સિજદો કર, મોહમ્મદ સાહેબ પર, રસૂલ સાહેબ પર તું સિજદો કર, મીન્સ પ્રણામ કર તું. તો એને અહમ આવ્યો, અજાજીલને અહમ આવ્યો, મહાવિષ્ણુને અહમ આવ્યો. શું અહમ આવ્યો? કે આ બ્રહ્માંડનું સર્જન મેં કર્યું છે અને હું સિજદો કરું. તો કે છે અજાજીલ દેખ્યા આપકો. આપકો મહત્વનો શબ્દ છે અહીંયા આગળ. આપકાના અર્થ બે થાય છે. આપકો એના બે અર્થ થાય છે. જે પહેલો અર્થ એ છે કે પોતાને અહમ આવ્યો કે ભાઈ હું સિજદો કરું, એટલે પોતાની જાતે જોયા, જાતને જોઈ કે હું સિજદો, કે આ બધું રચના મેં કરી છે અને હું સિજદો કરું, કે જે મેં આ વજૂદ બનાવ્યું છે એ વજૂદ પર હું સિજદો કરું. મારા બનાવેલાને મારે સિજદો કરવાના, મારે પ્રણામ કરવાના. સમજો, મારું બનાવેલું હોય ને મારે એમને પ્રણામ કરવાના. એ અહમ આવ્યો અને અહમને કારણે તો ન પકડે રસૂલ કદમ. તો ન પકડે રસૂલ કદમ એટલે ચરણ સિજદો સ્વીકારતો નથી એમ. નહીં તો રસૂલ સાહેબ છે કોણ? અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મનો ફરિશ્તો છે અજાજીલ. એ કેમ ન પહેચાન કરી શકે? એટલે રાજ્ય મહારાજ હુકમ પણ કરે છે અને ભ્રમિત પણ એ કરાવે છે. રાજ્ય મહારાજ કરાવે છે. કેમ? કે મોહ તત્વથી બનેલા છે. સુમંગલા શક્તિની જે બે શક્તિ છે, ઈચ્છા શક્તિ ને કાલ શક્તિ, મોજડ બનાવે છે અને ઈંડ થાય છે અને વિસ્ફોટ થાય છે અને ત્યાંથી પેલા નીકળે એ આદિ નારાયણ. બધાને ખબર છે આ વિરાટ પ્રદર્શન. રસૂલ સાહેબ અક્ષરની આત્મ છે અને એ ભૂલાવે છે. હવે કેમ ભૂલાવે છે એ પ્રશ્ન રહ્યો. અજાજીલ સિજદો કેમ નથી કરતો? ઘણા બધા પ્રશ્ન આવ્યા છે. અહીંયા આપણે ચોપાઈ દોડાવીએ અને સુંદર સાથ અંદરો અંદર સમજવા પ્રયત્ન કરે, ચર્ચાની કરવા પ્રયત્ન કરે. કયા સિજદા કર આદમ પર, જો સબકે અવ્વલ આદમ. અજાજીલે દેખ્યા આપકો, તો ન પકડે રસૂલ કદમ. તો ન પકડે રસૂલ કદમ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથ ને પ્રણામ. મિલનભાઈ